ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર, જેમાં આજે આપણે પ્રસ્તાવના, પ્રાચીન ભારત તેમજ એમાં રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગ, સેવા અને રાષ્ટ્રીય આવક યાની કે આર્થિક સમૃદ્ધિ તેનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં પ્રસ્તાવના. ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. ભારત એમ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો. વેપાર ક્ષેત્રે સક્ષમ અને ધનવાન દેશ હતો, અને એટલે જ આપણો ભારત દેશ એ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારત ઉપર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત ઉપર સત્તા પણ હાંસલ કરી. વર્ષ 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ ઉપર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું, જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ ભારત દેશ ઉપર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું, અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયું. આ હતી પ્રસ્તાવના. હવે પ્રાચીન ભારત. તો પ્રાચીન ભારત વિશે ટૂંકનોંધ લખો એવો 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર જવાબમાં. તો પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. હિન્દુસ્તાનમાં વિશ્વની 2 મહાન પ્રાચીન સંસ્કૃતિઓ, સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિનો સમન્વય હતો? આવો નાનો પ્રશ્ન પૂછી શકાય.
તો પ્રાચીન ભારતમાં હિન્દુસ્તાનની વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. એટલે હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતા જે દેશો છે એ દેશો પૈકીનો દેશ છે. એવું હડપ્પા અને મોહેન્જો દડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો ઉપરથી સાબિત થાય છે. ભારત દેશ એમ કે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતા દેશ પૈકીનો એક દેશ છે એવું શેના ઉપરથી સાબિત થાય છે? આવો પણ પ્રશ્ન પૂછી શકાય. તો એવું એના ઉપરથી સાબિત થાય છે કે હડપ્પા અને મોહેન્જો દડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો ઉપરથી સાબિત થાય છે કે આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો પૈકીનો દેશ છે. પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી તેવી હતી. પ્રાચીન ભારત એમ કે સમૃદ્ધ હતું. એની જે આર્થિક સમૃદ્ધિ હતી એ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી. તેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દૃષ્ટિકોણથી નીચા ઉતરતા નહોતા. ઉદ્યોગો પણ એમ કે કોઈ પણ દૃષ્ટિકોણથી નીચા ઉતરે એવા નહોતા. એમ કે એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો. એક સમય એમ કે એવો હતો કે ભારતના જે ઉદ્યોગો છે એનો વિશ્વમાં ડંકો વાગતો. એમ કે ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું. આ બધા જ જુદા જુદા ક્ષેત્રોમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારત વિકસિત હતું. જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. ભારત શેમાં અગ્રેસર હતું? તો સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અગવડતાઓ હોવા છતાં ભારતીય વેપારીઓ જળ માર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા. પ્રાચીન સમયમાં એમ કે વિદેશ જવા માટે અનેક અગવડતાઓ હતી. છતાં પણ એમ કે ભારતના વેપારીઓ એમ કે જળ માર્ગે વિશ્વના દેશોમાં ભારતમાંથી મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ આ બધાનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા. આમ સરવાળે એમ કહી શકાતું કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો. અને આ બધું જ જોઈએ તો એમ કે સરવાળે એવું કહી શકાય કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપન્નતાનું પ્રતીક હતું. રોજગારીનું માળખું. પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ખેતી પ્રધાન દેશ હતો. તેમ છતાં એમ કે પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી ઉપર નભતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર ઉપર આધારિત હતો. રોજગારીના માળખામાં પહેલું ખેતી.
ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેના કારણે તેઓનું જીવન ખૂબ સુખાકારી વાળું હતું. ભારત ખેતી પ્રધાન દેશ હતો. આ વિધાન સમજાવો આવો 2 માર્કમાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે. રોજગારીના માળખામાં બીજું છે ઉદ્યોગ. ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. 19મી સદી પહેલાં કે ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. ભારતમાં મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. રોજગારીનું ત્રીજું માળખું છે સેવા. લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવ્યું. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. ઉદાહરણ લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવાઓ. પ્રાચીન ભારતમાં રાષ્ટ્રીય આવક, આર્થિક વૃદ્ધિ. આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસિનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું, જેના કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવી. વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ અને ત્યાર પછી વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવામાં આવતા હતા. એટલે આ રીતે ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવામાં આવતા હતા. આ પ્રાચીન ભારતની અંદર બધા જ તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો આપણને જોવામાં આવતા હતા. હવે સ્વાતંત્ર્ય પહેલાંના ભારતનું અર્થતંત્ર એનો અભ્યાસ હવે પછીના પાર્ટમાં આપણે કરીશું.